નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા હરિયમ હાઈસ્કૂલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। નાસ્તાની લારી પર તોડફોડ કરી દુકાન માલિકને માર મરાયો। ડીસા હરિયમ હાઈસ્કૂલ પાસે ગત રાત્રિ દરમિયાન 4 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેમાં હરિયમ હાઈસ્કૂલ પાસે બ્રહ્માણી નાસ્તાની લારી પર 2 શખ્સોએ નાસ્તો માંગ્યા બાદ અચાનક બોલાચાલી કરી હતી અને વધુ 2 અજાણ્યા શખ્સોને બોલાવી નાસ્તાની લારી પર તોડફોડ કરી કાચ તોડી નાખીને નાસ્તાની લારી ધારકને માર મરાયો હતો, જેને લઈને મુખ્ય માર્ગ પર અફડાતફડી મચી જવા પામી હતી। ચિરાગ મોદી અને વિકાસ બારોડ સહિત 2 અજાણ્યા શખ્સો સામે નાસ્તાની દુકાન માલિકને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સવારે ઘટના સ્થળે પહોંચી પંચનામો કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં શાંતિનો માહોલ છવાયો હતો, પરંતુ આજે ફરી 4 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવી શહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।